સુરતમાંથી આવી રહી છે એક હેરાન કરી નાખે તેવી ઘટના, જ્યાં ગુનેગારો હવે બેફામ થઈ ગયા છે. પૂણા ગામના લુમ્સ કારખાનામાં 3 રાઉન્ડ ગોળીબાર થયો છે. જૂના કારીગરે કારખાનાના માલિક સાથે ઝઘડો કર્યા બાદ હવામાં ફાયરિંગ કર્યું અને મોબાઈલ લૂંટીને ફરાર થઈ ગયો. આ બનાવથી શહેરમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ બંને તપાસમાં જોડાઈ ગઈ છે. સુરત શહેરના પૂણા ગામ વિસ્તારમાં આવેલા ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીમાં અચાનક ગોળીબાર થતા અરેરાટી મચી ગઈ હતી. ઘટના પ્રથમ માળે આવેલા લુમ્સના એક કારખાનામાં જૂના કારીગરે માલિક સાથે હિસાબને લઈને માથાકૂટ કરી હતી. આ ઝઘડાની વચ્ચે કારીગરે ગુસ્સામાં આવી 3 રાઉન્ડ હવામાં ગોળીબાર કર્યો. ગોળીબાર બાદ આરોપીએ એક મોબાઈલ પણ લૂંટ્યો અને આ ઘટના સ્થળેથી તે ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પૂણા પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ આરોપીની ઓળખ અને શોધમાં લાગી ગઈ છે. હવે જોવાનું રહે છે કે આરોપી કેટલા સમયમાં પોલીસનાથે આવી જાય છે અને આવા ગુનાઓ પર પોલીસ કઈ રીતે અંકુશ લાવે છે. ગઈકાલ બપોરના 12:30 વાગ્યાના આસપાસ જ્યાં કામના જે ફરિયાદી છે એમને ફરિયાદીના ખાતા ઉપર અગાઉ કામ કરતો દિલીપ ઉર્ફે દિલીપસિંહ ઉર્ફે દીપક જે ખાતા ઉપર આવેલો હતો અને અગાઉ એને જે ખાતા ઉપર ઝઘડો થયો હતો. આ કારીગરો ત્યાં કામ કેમ કરે છે એ બાબતે એને ધાકધમકી આપી અને 2 થી 3 રાઉન્ડ ફાયરિંગ કરી અને અજાણ્યા કોઈ ઈસમ સાથે આવેલો અને ત્યાંથી ભાગી ગયેલ છે. જે અનુસંધાને આ કામના ફરિયાદીની ફરિયાદ લઈ અને સીસીટીવી આધારે તેમજ એના જે ફોટો આઈડી તેમજ એનો મોબાઈલ નંબર મળેલ છે તે આધારે મહેરબાન સીપી સાહેબના હુકમ મુજબથી 3 અલગ અલગ ટીમો બનાવી અને આ કામમાં આરોપીની પકડી પાડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ છે.